પ્રેમ લગ્ન કરવા માટેની માહિતી નીચે મુજબ છે. પ્રેમ લગ્ન એટલે શું? પ્રેમ લગ્ન એટલે એવા લગ્ન જેમાં છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય અને એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરીને લગ્ન કરે. આવા લગ્નમાં વર કન્યા પહેલાથી જ એકબીજાને ઓળખે છે અને પરિવારની સંમતિ સાથે કે વગર એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. પ્રેમ લગ્ન માટે કાયદાકીય જોગવાઈઓ અને શરતો. ભારતમાં પ્રેમ લગ્નને હિન્દુ મેરેજ એક્ટ 1955 અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજીસ્ટર કરાવી શકાય છે. ઉંમર. છોકરાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. છોકરીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. માનસિક યોગ્યતા. બંને પક્ષો માનસિક રીતે સક્ષમ હોવા જોઈએ. પૂર્વ લગ્ન. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ પરિણીત હોય તો તેણે કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા હોવા જોઈએ. પ્રતિબંધિત સંબંધ. બંને પક્ષો પ્રતિબંધિત સંબંધની કોઈ ડિગ્રીમાં ન આવવા જોઈએ, જેમ કે ભાઈ બહેન. નોટિસ. લગ્ન રજિસ્ટ્રારને 30 દિવસ અગાઉથી લગ્નની સૂચના આપવી પડે છે. આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો ન આવે તો લગ્ન કરાવી શકાય છે. સાક્ષીઓ. લગ્ન અધિકારીની સામે 3 સાક્ષીઓ સાથે લગ્ન કરવા જોઈએ. પ્રેમ લગ્ન રજિસ્ટ્રેશન પ્રક્રિયા. હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ. 1. ઓનલાઈન ફોર્મ ભરો. તમારા રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાય છે. 2. એપોઇન્ટમેન્ટ બુક કરો. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી નોંધણી સમયે 3 સાક્ષીઓ સાથે રજિસ્ટ્રાર ઓફિસ SROની મુલાકાત લેવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરો. 3. દસ્તાવેજો સબમિટ કરો. બધા જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરો. 4. લગ્ન પ્રમાણપત્ર મેળવો. પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રેમ લગ્ન માટે જરૂરી દસ્તાવેજો. વર અને કન્યા માટે જન્મ પ્રમાણપત્ર, ઉંમરના પુરાવા માટે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઉંમરના પુરાવા માટે. પાસપોર્ટ, ઉંમરના પુરાવા માટે. આધાર કાર્ડ, ઓળખ અને સરનામાનો પુરાવો. પાન કાર્ડ, ઓળખનો પુરાવો. રહેઠાણનો પુરાવો. ચૂંટણી કાર્ડ, વીજળી બિલ, રજિસ્ટર્ડ ભાડા કરાર, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ. 4. પાસપોર્ટ સાઇઝના ફોટા. લગ્નના 2 ફોટા, જો લગ્ન થઈ ગયા હોય. લગ્ન આમંત્રણ કાર્ડ, જો ઉપલબ્ધ હોય. એફિડેવિટ, જન્મ તારીખની પુષ્ટિ. વૈવાહિક સ્થિતિ, સિંગલ, છૂટાછેડા લીધેલા, વિધવા અને માનસિક યોગ્યતાની ઘોષણા. જો પહેલાથી જ પરિણીત હોય. પાછલા લગ્ન સમાપ્ત થયાનો પુરાવો. છૂટાછેડા હુકમનામું, મૃત્યુ પ્રમાણપત્ર. સાક્ષીઓ માટે 3 સાક્ષી. આધાર કાર્ડ અથવા કોઈપણ ID કાર્ડ. ઓળખનો પુરાવો. સરનામાનો પુરાવો. 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. મહત્વપૂર્ણ નોંધ. દસ્તાવેજોની ઝેરોક્ષ નકલો સાથે મૂળ દસ્તાવેજો પણ રજિસ્ટ્રાર ઓફિસમાં ચકાસણી માટે લઈ જવા જરૂરી છે. ગુજરાત સરકારે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવા અંગે વિચારણા કરી છે, પરંતુ હાલમાં એવો કોઈ કાયદો લાગુ નથી. વધુ માહિતી માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો.